ડિંડોલીમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ડેરીના કારીગરોને શટર બંધ કરી દુકાનમાં ગોંધી રાખ્યા હોય તેવો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં અસામાજિક તત્વો છાશવારે માથું ઉંચકતા હોય છે, ત્યારે ડિંડોલીમાં ધંધામાં વર્ચસ્વ ઊભું કરવાના હેતુથી દુકાનનું શટર બંધ કરીને કારીગરોને બાનમાં લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે પોલીસ પગલાં લેશે કે કેમ તે અંગેના સવાલો પણ ઊભા થયા છે. ડિંડોલીમાં ખુલ્લી દાદાગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધંધામાં વર્ચસ્વને લઈ કેટલાક લોકોએ દુકાનમાં લોકોને ગોંધી દીધા હતા. પટેલ ડેરીમાં કારીગરોને દુકાનમાં ગોંધી તાળું મારી દેવામાં આવ્યું હતું. ડિંડોલીના શ્રી વિલાના ગેટ નંબર 7 ખાતે આવેલી પટેલ ડેરીના કર્મચારીઓને પરેશાન કરવામાં આવ્યા હતા, જેમાં 3 કલાક સુધી કારીગરોને દુકાનમાં જ ગોંધી રાખવામાં આવ્યા હતા. મોડી સાંજે આ મામલે પટેલ ડેરીના લોકો ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, ત્યારે ડિંડોલી પોલીસ આ બાબત શું કરી રહી છે તેવા સવાલો પણ ઊભા કરી સ્થાનિકોએ કહ્યું હતું કે દિવસે ને દિવસે ડિંડોલી વિસ્તાર અસામાજિક તત્વોનો ગઢ બનતો જાય છે. ડિંડોલીમાં અસામાજિક તત્વોને પોલીસનો ખૌફ રહ્યો જ નથી, જેથી પોલીસ નક્કર પગલાં લે તે ખૂબ જ જરૂરી છે.